ચાંદખેડાની ઓએનજીસી અવની ભવનની સામે આવેલી જ્ઞાનદીપ હિન્દી હાઈસ્કૂલની અંદર જે છે તે એક સુનિલ કોરી જે પતરાનું કામ કરવા ઉપર ચડ્યો હતો અને ઉપરથી પડતા નીચે તેને ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેને વેન્ટિલેટર અને આઈસીયુની તમામ જે સારવાર છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ ડૉક્ટરો દ્વારા લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. તે સમગ્ર ઘટનાને લઈને જે છે તે સમય રિપોર્ટ્સ દ્વારા સૌથી પહેલો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી અને પીડિત પરિવાર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઓએનજીસી અવની ભવનની સામે આવેલી જે જ્ઞાનદીપ સ્કૂલ છે ત્યાં મારો દીકરો જે છે તે કામ કરી રહ્યો છે અને ત્યાં જ આ ઘટના બની છે. શાળાના પ્રિન્સિપલ છે તેની સાથે વાતચીત કરીશું. સાહેબ, શું આપનું નામ છે અને શું સ્કૂલનું નામ છે? મારું નામ આશીષ પ્રકાશભાઈ જાદવ છે અને હું જ્ઞાનદીપ હિન્દી હાઈસ્કૂલની અંદર ઇન્ચાર્જ આચાર્ય તરીકે અત્યારે કાર્યરત છું. સાહેબ, ટૂંકમાં સમજીએ, ગઈકાલે કેટલા વાગ્યાની ઘટના બની, શું ઘટના બની અને કયા વ્યક્તિનું તેમાં કરુણ મોત થયું? લગભગ 11:15 વાગ્યાની આસપાસની આ ઘટના છે. એની અંદર જે સુનિલ કોરી છે એ સુનિલ કોરી આપણે જૂના જે શેડ થઈ ગયેલો છે એના પતરા તોડતો હતો અને એ દરમિયાન એનું અકસ્માતે લપસી પડવાથી એને ઈજા થઈ હતી અને ઈજા થયા બાદ અમે તેને સિવિલ ખાતે 108 પહેલાં બોલાવી અને 108થી એને સિવિલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આગળ એની જે પણ સારવાર થાય એ સારવાર કરવાની અને બચાવવાની પૂર્ણ કોશિશ કરેલ છે, પણ છતાં પણ બદનસીબે એ વ્યક્તિનું અવસાન થયેલ છે. સાહેબ, પરિવારનો આક્ષેપ છે સેફટી ગાર્ડના સાધનો આપવામાં નહોતા આવ્યા શાળાઓ દ્વારા અથવા જે તે કોન્ટ્રાક્ટર દ્વારા અથવા એને પોતાને નહોતા પહેરે, આ પ્રકારના પરિવારે આક્ષેપ કર્યા છે ગઈકાલના ઇન્ટરવ્યૂની અંદર. તેને લઈને શું કહેશો? ના, એ તદ્દન ખોટી વાત છે. એકચ્યુઅલી અમે જે છે એક કોન્ટ્રાક્ટર છે ડાયમંડ ફેબ્રિકેશનવાળા પ્રેમચંદ શર્માજી, એમને આ કોન્ટ્રાક્ટ આપેલો હતો અને એમણે સેફટીના જેટલા મેજર્સ લેવા જોઈએ એ લીધેલા હતા અને શરૂઆતમાં સવારે મેં પણ રાઉન્ડ માર્યો એ વખતે ભાઈ જે છે દોરડું બાંધીને કામ કરતો હતો અને પછી ત્યારબાદ ચા પાણી પીવા માટે નીચે આવ્યા હશે અને ફરીથી જઈને જ્યારે એમણે કામ કરવાનું શરૂ કર્યું એ વખતે દોરી બાંધતા જ એનું કદાચ, કેમ કે અમે તો અહીંયા આગળ એડમિશન પ્રોસેસમાં હતા, પણ એની સાથેના જે વર્કર્સ હતા એ વર્કર્સે અમને જણાવ્યું કે ભાઈ એ ત્યાં આગળથી એનો પગ લપસ્યો અને એ પડ્યો છે. સાહેબ, ખાસ કરીને પરિવારને શું કહો છો? પરિવારને કયા પ્રકારની મદદે જે છે આ જ્ઞાનદીપ શાળા આવશે? પરિવાર ખરેખર એક પરિવાર માટે એક કામનો સભ્ય હતો, એનો ઘરનો એ વડીલ વ્યક્તિ હતો અને અમે ખરેખર દુઃખ અનુભવીએ છીએ કે આ